મિશ્રિત હોવાનું સામે આવતા 3 આરોપીઓ સામે ગુનો દાખલ। શહેરમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ મારફતે બહારથી મંગાવેલ ₹1.84 લાખની શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પકડી લીધાના 9 મહિના બાદ સિરપમાં આલ્કોહોલ મિશ્રિત હોવાનું સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગત 14 સપ્ટેમ્બરના એલસીબીની ટીમે ઇકોકારમાં રાખેલ ₹1.84 લાખની આયુર્વેદિક સિરપની બોટલો સાથે નખત્રાણાના વિક્રમસિંહ રાણસિંહ રાઠોડને પકડી લીધો હતો। જથ્થો મોરબીના બિલાલ નામના વ્યક્તિએ મોકલાવેલ હોવાનું અને નખત્રાણાના મહાવીરસિંહ ચમનજી ચૌહાણને આપવાનું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે એફએસએલ તપાસ માટે સેમ્પલ રાજકોટ મોકલાવ્યું હતું, જેનો રિપોર્ટ આવતા આયુર્વેદિક સિરપની 49 બોટલોમાં 14.95% અને 1190 બોટલોમાં 14.98% આલ્કોહોલ મિશ્રિત હોવાનું સામે આવ્યું હતું, જેથી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે।